ભુજના એરપોર્ટ રોડ ત્રિમૂર્તિ મંદિર પાસે આવેલ સ્થાનિક વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો ધરાવતા અનેક હોટલ સંચાલકો દ્વારા લોક જાગૃતિ માટે આગની ઘટના બને તો પરિસ્થિતિમાં આગ ઓલાવવા અંગે હોટલના કર્મચારીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું। વધુમાં સ્થાનિક તંત્ર દ્વારા દર 1 કે 2 મહિને આગ ઓલાવવા અંગે માર્ગદર્શન યોજવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી। તેમજ સેફટીના નિયમોનું પાલન કરવામાં આવે તેવું કર્મચારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી। અમારે કચ્છ હેરિટેજ હોટલ નીચે જેટલા રેસ્ટોરન્ટ છે એ બધા રેસ્ટોરન્ટના ઓનર્સ અને એમના સ્ટાફને એ જાણકારી આપવામાં આવી કે આગ લાગે પણ રેસ્ટોરન્ટની અંદર બાટલા તો હોય છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવું, તો આગ લગાડી અને એને બધા સ્ટાફને ઊભો રાખી અને જણાવવામાં આવ્યું કે એની પહેલાં પિન ખેંચો બાટલાની, પછી જ ફાયર થશે। જો જાણ જ નહીં હોય કે કઈ રીતે એનો ઉપયોગ કરવું તો સ્ટાફ કઈ રીતે જાગૃત થશે। તો બધા રેસ્ટોરન્ટના માલિક અને સ્ટાફને સાથે રાખી અને ડેમો બતાવવામાં આવ્યો કે જ્યાં પણ ક્યારે આગ લાગે તો આપણે તાત્કાલિક કઈ રીતે એને બુઝાવી શકીએ અને એ સ્થિતિને કાબૂમાં લઈ શકીએ, એના માટેનો ડેમો રાખવામાં આવ્યો હતો બધા સાથે મળીને। અત્યારે જે આ ઘટના રાજકોટમાં ઘટી એનો તો બધા દુઃખદ છે અને તેથી આપણે બધાને એનો શોક માનવું જોઈએ। પણ તંત્ર અવારનવાર આ રજૂઆત કરતું હોય છે કે તમે ફાયર એનઓસી લ્યો, ફાયરના સાધનો વસાવો। ક્યાંક ને ક્યાંક પબ્લિકની પણ ભૂલ જે થોડીક સાવધાની નથી રાખતી, તો સાથે મળી બધા જાગૃતતાના તંત્ર સાથે રહી અને જાગૃતતા માટે કે ફાયરના સાધનો અને સેફટીના સાધનો વસાવવા જોઈએ અને એની કે જે પણ આપણી કઈ રીતે ઉપયોગ કરવું એની પણ સલાહ તંત્ર દ્વારા ફાયર દ્વારા મળે દરેક જગ્યાએ આપવી જોઈએ। એના ડેમો રાખવા જોઈએ અને કે જે આજે અમે ડેમો બતાવ્યો એ રીતે આખા ભુજમાં અલગ અલગ જગ્યાએ એના ડેમો આપે અને જેના પાસે નથી તો તાત્કાલિક તો એ નહીં મળી શકે। અને અત્યારે ઓનલાઈન જે કરવા જઈએ છીએ તો એ સાઈડ હેંગ થઈ જાય છે, એટલી ધીમી હાલે છે, તો એના માટે પ્રોબ્લેમ થાય છે। તો તંત્રએ થોડોક ટાઈમ આપવો જોઈએ કે દરેક જણા એનઓસી લઈ લો, કઈ રીતની છે એની સમજણ આપે તંત્ર બધાને, અથવા વેપારીઓને, હોટલવાળાને, હોસ્પિટલવાળાને બધાને બોલાવી, ક્લાસીસવાળાને બોલાવીને કે આ રીતે તમે કરશો તો સરળતાથી તમને એનઓસી મળી જશે અને એના આધાર પુરાવા રજૂ કરો તો એ સમય આપે અને તાત્કાલિક એનઓસી અપાવે। એનઓસી લેવી જરૂરી છે। એટલે દરેક જગ્યાએ જ્યાં કણે વધારે પબ્લિક ભેગી થતી હોય, મોલ હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, હોસ્પિટલ હોય, ટ્યુશન ક્લાસીસ હોય કે એવા કોઈ પણ જગ્યા હોય જ્યાં પબ્લિકનો વધારે ધસારો હોય ત્યાં કણે ફાયર સેફટી રાખવી પોતા માટે જરૂરી છે। પછી તંત્રને કે આપણે પોતે કોઈને પણ કોઈ સંસ્થાને દોષ આપીએ એના કરતાં જાગૃત રહે એના માટે સારું છે અને આ સેફટી રાખવી જરૂરી છે।